અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. દય ચેષ્ટા અજનબી ગનેગારી જૂનો માલ. વિષમ કાળ પરિસ્થિતિ તત્ર જ્ઞાન ધરે ઢાલ. કુવામાં ભરેલું તે હવાડામાં આવી જાય. ઉપયોગે જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. એ જ પણ બેભાનતાથી અવસ્થાનું બીજ પડે. વિશ્વ મોહ બજારોમાં પ્રકૃતિને અમલ ચઢે. વર્તતાના ચમકારા અંજાવી દે ઘડીકમાં. તત્ક્ષણે જ્ઞાનાંજન ચેતાવે છે લપસમાં. તમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. સ્ક્રીન આ દેખાય છે? હા, એટલે આખું જે આ પદ્મ કવિરાજે જે કીધું છે ને કે અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. એટલે કે જગતના લોકો આપણે સામાન્ય રીતે જોઈએ ને તો ઘણી વાર એવું થાય તો કે આમ શું થવાનું છે એમ નિડર થઈને ફરતા હોય એમ. એટલે જ્ઞાની શું કે છે તો કે આ બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. એટલે કે જ્ઞાની પુરુષ જાગ્રત હોય એ એવા કોઈ પણ ચેષ્ટામાં કે એવી કોઈ જગ્યાએ બેઠેલા ના હોય કે આપણને બેફામ નિડરતા લાગે. શું થવાનું છે, થઈ થઈને શું થવાનું છે, ઘણી વાર થાય ને. તો કે જ્ઞાની એવી રીતે ના હોય. એક એક સંજોગ જે ભેગો થયો છે તો કે એની અંદર સંપૂર્ણ જાગ્રત હોય અને એ જાગૃતિ સાથે આખો વ્યવહાર નો ઉકેલ કેવી રીતે લાવે એમાં જાગ્રત હોય. એટલે કોઈ દિવસ એ બેફામ ના હોય જ્ઞાની. એટલે કે ઉદય ચેષ્ટા અજનબી ગનેગારી જૂનો માલ. એટલે કે ઉદય ચેષ્ટા બધી અજનબી એટલે કે જાણ બહારની છે. કારણ કે કેવી ભરીને લાયા છે આપણને ખબર નથી. એટલે કે એવી રીતે જ ઉદય પણ એવી રીતના આવશે અને ચેષ્ટાઓ બધી એવી રીતે થશે. કારણ કે ગનેગારી જૂનો માલ એટલે કે બધો ગનેગારી વાળો છે જૂનો માલ. એટલે વિષમકાળ પરિસ્થિતિ તત્રે જ્ઞાન ધરે ઢાલ. એટલે કે વિષમકાળ પરિસ્થિતિમાં તત્રે જ્ઞાન ધરે ઢાલ. એટલે જો આપણી જોડે જ્ઞાન હોય તે ઢાલ સ્વરૂપે ત્યાં ઊભું રહે. એટલે કે ઉદય ચેષ્ટા બધી અજનબી છે કે આપણને અંજાણ છે, આપણને ખબર નથી કે કેવું આગલા સમયે કઈ રીતનું આવશે એ આપણને ખબર નથી. એટલે કે જે પણ પરિસ્થિતિ ગમે તેવી વિષમ આવે, જેવી પરિસ્થિતિ આવે તો કે આ જ્ઞાન ત્યાં આગળ ઢાલ સ્વરૂપે ઉભું રહેશે. એટલે એના એક્ઝામ્પલ સ્વરૂપે શું કે છે, કુવામાં ભરેલું તે જ હવાડામાં આવી જાય. એટલે કે કુવામાં જે હોય તે જ હવાડામાં આવે, એ સિવાય બીજું કશું આવી શકે નહીં. એટલે કે ઉપયોગ જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. એટલે ત્યાં આગળ ઉપયોગ જાગૃતિ રહે તો બધો જે ઉદયમાં આવેલો બધો ભાગ જે છે, કર્મના ઉદયનો જે ભાગ છે એનો નિર્જરા થઈ નિકાલ થઈ જાય. સહેજ પણ બેભાનતાથી અવસ્થાનું બીજ પડે. એટલે કોઈ પણ અવસ્થામાં સહેજ પણ માણસ બેભાન થયો એટલે તરત અવસ્થાનું બીજ પડે. એટલે કે આખો નવો જન્મ ચિતરી નાખે છે. એટલે કે વિશ્વ મોહ બજારોમાં પ્રકૃતિને અમલ ચડે. એટલે વિશ્વના મોહ બજારોમાં
પ્રકૃતિને અમલ ચડે. એટલે દાદા શું કે જ્યારે દારૂ પીધો હોય ને માણસે ત્યારે એ નથી બોલતો પણ દારૂનો અમલ બોલે છે. તો કે આ વિશ્વનો મોહ બજારો, વિશ્વના જે મોહ બજાર એવા છે તો કે પ્રકૃતિ ઉપર પછી એનો અમલ બોલે છે, એનો અમલ ચડે છે અને પછી એ બોલે છે ના મારે તો આ જોઈએ એટલે જોઈએ જ. તમારે જે થાય એ કરો પણ આના વગર મને ચાલશે નહીં. એટલે કે વિશ્વ મોહ બજારોમાં પ્રકૃતિને અમલ ચડે એટલે એને અમલ ચડી ગયો. ઘરેણું ગમી ગયું, સેટ ગમી ગયું, સાડી ગમી ગઈ એટલે પતી ગયું. જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી પ્રકૃતિ ધમાલ 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 કરી મૂકે, કારણ કે પ્રકૃતિમાં એનો અમલ ચડી ગયો મોહ બજારનો. એટલે પરસત્તાના ચમકારા અંજાવી દે ઘડીકમાં. એટલે કે આ પરસત્તાના જે ચમકારા છે એ અંજાવી દે ઘડીકમાં. એ ઘડીકની અંદર અંજાવી દે છે. એટલે તત્ક્ષણે જે જ્ઞાનાંજન ચેતવે છે લપસમાં. એટલે કે આ લપસાવા વાળા સમયની અંદર આ જ્ઞાન છે એ તરત આપણને ચેતવે છે ને લપસવા નથી દેતું. એટલે કે આખું આ કર્મનો બંધ કેવી રીતના પડે છે, કર્મનો ભોગવટો કેવી રીતના આવે છે ને કર્મની નિર્જરા કેવી રીતના થઈ શકે એની આખી અહીંયા આગળ વાત કરી દીધી કવિરાજે. એટલે એ જ છે કે ક્ષણે ક્ષણે જાગૃતિ રાખવી, ઉપયોગ ગોઠવતા જ રહેવું. એટલે ઉપયોગ ગોઠવતા રહેવું એટલે કેવું છે કે એક વખત ગોઠવણી કરી લીધી ને એટલે પછી એ ચૂકાય ને એટલે તરત આપણને ત્યાં આગળ આપણને રેડ સિગ્નલ આપે કે આ ચૂક્યા, તમે આ ચૂક્યા. સાચી વાત છે. અને એ ખબર પડી એટલે પાછો આપણે ગોઠવણીમાં આવી જઈએ.